તો નમસ્કાર મિત્રો હમણાં એક બીજ ભરવા જતા આ ગાડીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હમણાં ગાડી બહુ વાયરલ થઈ રહી છે, તો બધા જે ન્યૂઝવાળા છે આના જ વિડીયો બનાવે છે કે આ નિયમોનો ભંગ કર્યો છે, ઉલ્લંઘન કર્યું છે વગેરે એવા શબ્દો વાપરી રહ્યા છે. પણ આના માટે ભાઈ તમારું શું કહેવું છે? કેમ કે આ જે દારૂ વેચાણ થઈ રહ્યો છે, જે અમુક જગ્યાએ મર્ડરો થઈ રહ્યા છે, પછી જે અમુક જગ્યાએ રેપ થઈ રહ્યા છે, એ તમને કેમ નથી દેખાતા? આ ભાઈએ કદાચ નિયમોનું ઉલ્લંઘન કર્યું પણ હશે, આપણે એ બાબત ઉપર કશું પણ નથી કહેતા, પણ જે આ દારૂ વેચાણ થઈ રહ્યો છે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ થઈ રહ્યો છે ને, એ તમે કેમ બંધ નથી કરાવતા? તમને આ ભાઈનો એક જ આ ગાડીનો વિડીયો દેખાઈ ગયો છે એટલે વારંવાર આ અમુક લોકો પોસ્ટ કરે છે. પછી તમને હવે આ ગાડી દેખાઈ તો અમુક જે ગામડાઓ છે તેમાં રસ્તા પણ ખરાબ છે ને, ત્યાં જઈને તમે જુઓ અમુક રસ્તા ઉપર ખાડા હોય છે કે જો અકસ્માત થાય તો માણસ જીવિત પણ ના રહે, એવા આવા અમુક રસ્તાઓ છે. તો તમે ત્યાં જઈને વિડીયો બનાવો અને ત્યાં તમે વાયરલ કરો કે આ જગ્યાએ રોડ રસ્તા બનાવવાની જરૂર છે, અકસ્માત થવાની શક્યતાઓ આ જગ્યાએ વધારે છે. તમે કેમ આના વિડીયો નથી બનાવતા? ખાલી તમે ગાડી જોઈ ગયા છો એટલે વારંવાર તમે ગાડીના વિડીયો બનાવીને મોકલ કરો છો. આ બધા જ લોકોને હું કહું છું કે જે લોકો આ વિડીયો બનાવીને આપવાર એવું કહી રહ્યા છે કે આ ગાડીના માલિકનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી ગયું છે અને વગેરે ઘણી બાબતો ઉપર કહી રહ્યા છે. એટલે હું કોઈ એકને ટાર્ગેટ નથી કરતો, પણ આપણે આના ઉપરથી તમે જાણો કે જે દારૂ વેચાઈ રહ્યો છે, અમુક જગ્યાએ રોડ રસ્તા સારા નથી, અમુક જગ્યાનો બિલકુલ વિકાસ નથી થઈ રહ્યો, એ તમને દેખાતો નથી ને ખાલી એક જ તમને ગાડી દેખાઈ રહી છે. તો મિત્રો તમારો આ બાબત વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે આપણે જે વાત કરી છે એ સારી વાત કરી છે કે નથી, એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, એટલે પણ મને પણ ખબર પડી જાય કે બીજી વખત આવો વિડીયો બનાવો કે ના બનાવો. કેમ કે અમુક લોકોને ગમે અને અમુક લોકોને ના પણ ગમે. અને બીજું, જો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જય બાબારી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો.